વાડિયા પ્રાથમિક શાળાની અંદર બાળકો સરસ મજાની પતંગ ચગાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો મિત્રો, પોતપોતાની પતંગ આકાશની અંદર સરસ મજાની ચગી રહી છે અને ખૂબ બાળકો અમારા બાળકો સરસ મજાનો જવાબ આપે છે. મિત્રો આપ જોઈ શકો છો. એક મિનિટ ઉત્તરાયણના દિવસે શું સરસ મજાનું ખાવાનું હોય છે? હા વાહ ભાઈ વાહ. બોરા, વાહ ભાઈ વાહ. પછી હા લાડવા, ચીકી, બોરા ઉત્તરાયણના દિવસે ખાવામાં આવે છે. પછી મિત્રો બીજું તમને ખબર છે, આપણે પતંગ ચગાવતા હોઈએ ત્યારે શું ધ્યાન રાખવાનું હોય છે ખાસ? કોઈને ખબર છે શું ધ્યાન? હે પતંગમાં ખરું, પણ કોઈ પક્ષી ઉડતું હોય તો આપણે એને ઘા ના લાગે, નુકસાન ના થાય, એને વાગી ના જાય દોરી, એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. હા, એટલા માટે આપણે કેવી દોરી લાવવાની? કાચી. સરસ. પછી બીજું મિત્રો, બાળકો આપણે જ્યારે પતંગ ચગાવતા હોઈએ અને કોઈ પતંગ કપાઈને આવતી હોય તો લૂંટવા જવાય કે ના જવાય? એ ના જવાય. જવાય લૂંટવા? હે ના જવાય. થઈ જાય આમ કર. મિત્રો વાડિયાની અંદર વાઘ પણ આવી ગયો છે. જુઓ, નાનો વાઘ. વાહ ભાઈ વાહ. સરસ. અરે વાહ ભાઈ વાહ. ઉત્તરાયણ વિશે કંઈક જણાવો સુરેશભાઈ. મસ્ત છે ઉત્તરાયણ. પતંગ ચગાવવાની કેવી મજા આવે છે? ખૂબ જ મજા આવે છે. તમારે શું કેવું છે ઉત્તરાયણ વિશે બેન? તમારે મિષ્ટી બેન શું કેવું છે ઉત્તરાયણ વિશે? મજા આવે છે, પણ બીજું શું હોય ઉત્તરાયણમાં? પતંગ ચગાવવાનું. બીજું પેપુડો વગાડવાનું. પછી બીજું તમને કોઈને યાદ આવતું હોય તો બોલો બોલો બોલો. ડીજે વગાડવાનું. વાહ સરસ. અને કંઈક ખાવાનું કંઈક આવે છે નાનું ગોર ગોર ગોર, શું હોય છે ઉત્તરાયણ ઉપર? અરે વાહ, લાડવા. પછી બીજું કઈ ગોર ગોર હોય છે? ચીકી, પછી બોરા. આ બધું ઉત્તરાયણમાં ખાવામાં આવે છે અને મજા પડી જાય છે. બરોબર. હેપી ઉત્તરાયણ. અરે વાહ સરસ. એ પકડી હક. ચાલો રસિક, દેવી, હું, નિપલ, રાહુલ જગા મસ્ત. અરે વાહ. વાડિયાની પતંગ આકાશમાં ચગે. સેકન્ડ કરી દો. બધા છોકરા લેજો બેટા. નિશાળનો છોકરો ભારે હે પતંગ. આપણે રમવાનું પાછું પતંગ નું લેજો બેટા. ચગાવો બધા. એ બધા એક સાઈડ આવતા રહો ને. એ રાહુલ બધા એક જ મિનિટ બેટા. કઈ પતંગ તમારી? સરસ. ચલો ચગાવો.
આયુષભાઈ પતંગ ચગાવે. પાછળ જો પેજ લાગે છે.